नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार चाले छे। सर्व विशुद्ध ज्ञान अधिकार में कलश 230 नो स्वाध्याय आपणे करी रह्या छीए। आ कलश एनो श्लोकार्थ भावार्थ अने एनी उपर पूज्य गुरुदेव कांजी स्वामीना प्रवचनना श्लोकार्थवरना प्रवचनना अंशो आपणे कर्या छे। हवे विशेष अंशो लईए ते पहेला सहज पुनरावर्तन करीए। कलश 230 में ए वात आवी के जेने कर्मफळना त्यागनी भावना छे एवो समस्त कर्मफळनी त्यागनी भावना करनार, समस्त कर्मफळनी संन्यास भावना करनार कहे छे के आ कर्मरूपी विष वृक्ष, आ कर्मरूपी झेरी झाड़ एना फळ मारा भोगव्या विना ज खरी जाओ। पूर्वे करेला जे कर्म एने कारणे जे उदयमां आवे छे ते फळ भोगव्या विना ज खरी जाओ, भोगववा ज नथी। आत्मज्ञानी ए आवी भावना करे छे। केम एवी भावना करता हशे? पोते पुण्यनो बंध कर्यो होय, उत्कृष्ट प्रकारનું પુણ્ય બાંધ્યું હોય છતાં એના ફળને પણ ભોગવવાનો ભાવ નથી, તો એવું એમને શું મળી ગયું કે એવા ઉત્કૃષ્ટ પુણ્યના ફળને પણ ભોગવવું નથી? સહેજ વિચાર થઈ જાય કે ઉત્કૃષ્ટ પ્રકારના પુણ્યના ફળને કારણે આપણને એવો મનુષ્ય દેહ મળે, એવી બુદ્ધિ મળે, એવી શરીરમાં શક્તિ મળે, નિરોગી શરીર મળે અને બધા પ્રકારે અનુકૂળતાઓ 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 મળે, જૈન દર્શન મળે, આસપાસમાં એવા જૈનોનો સંયોગ પ્રાપ્ત થાય, આવું બધું પ્રાપ્ત થાય, પુસ્તકો મળે, શાસ્ત્રો મળે, ભગવાનની વાણી મળે, આ બધાના સંયોગો મળે, એવા ઉત્કૃષ્ટ પુણ્ય હોય તો એને પણ ભોગવવા નહીં? જરાક વિચાર થઈ જાય। ગુરુદેવે તો ત્યાં સુધીની વાત કરી કે જે શુભ ભાવે તીર્થંકર નામ ગોત્ર બંધાય એવા પુણ્ય, એ ભાવ, એવા પુણ્ય માટે થતા જે ભાવ છે એ છોડવા લાયક છે। એટલે કે એ સઘળું શુભ છોડીને પોતાના સ્વરૂપમાં જવા જેવું છે। તો એવું તો સ્વરૂપમાં શું હશે કે જેને કારણે ગુરુદેવે એમ કહ્યું અને અહીંયા શ્લોકની અંદર પણ આ સમસ્ત કર્મફળની ત્યાગની ભાવના કરનાર પણ એમ કહે છે કે મારે કોઈ એવા ફળને ભોગવવા જ નથી, એ ભોગવ્યા વિના જ ખરી જાઓ। તો પ્રભુ એવું તો આપને શું પ્રાપ્ત થયું છે કે જેથી એવા શુભ કર્મના ફળ પુણ્યના ઉદય જે પ્રાપ્ત થાય એને પણ ભોગવવાનો ભાવ નથી? તો એવું આપને શું પ્રાપ્ત થયું છે? આવી ભાવના ભાવે છે એમાં થોડીક વાર વિચાર કરવા જેવો છે, શાંત ચિત્તે વિચાર કરવા જેવો છે। પોતાને સ્વરૂપનો આનંદ આવ્યો છે, એવો અનુભવ થયો છે, એ પછી આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે। સમ્યક દર્શન થતા અતિન્દ્રિય આનંદનું વેદન થયા પછીથી જીવને દ્રષ્ટિ બદલાઈ જાય છે।
ઓહો, હું આ બીજા બધાથી જુદો પોતે પોતાને જ્યારે અનુભવે છે પછી જીવનમાં મોટો પલટો આવી જાય છે. બહારમાં ગમે તે પર્યાય હોય, ગમે તેવા સંયોગો હોય, બધું હોય, પણ એ બધું ઝેર જેવું લાગે છે. પોતે ભગવાન આત્મા અંદરમાંથી આવતા આનંદને એ માણે છે, એમાં રાખી રહે છે. અને એમ નથી થતું તો એને દુઃખ થાય છે. બહારમાં આવવું પડે છે અને શુભ ભાવે રહેવું છે, તો એ શુભ ભાવે રહે છે એ પણ એને અટકવાનું સ્થાન લાગે છે, એટલે ત્યાં પણ એને રોકાવું નથી. શુભ કર્મના ફળને પણ ભોગવવા હવે રોકાવું, એને પાલવે એમ નથી. એને પોસાતું નથી ભાઈ, એને બે પોસાતું નથી. એને તો એકમાત્ર પોતાનું સ્વરૂપ પોસાય છે. એકમાત્ર પોતાના સ્વરૂપમાંથી આવતો આનંદ 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 આનંદ, એ સિવાય બીજું કાંઈ એને પોસાતું નથી. આ મહાન આચાર્યોની પણ એવી જ દશા હતી, એટલે આવા પછી શ્લોક લખાય ને. એ છે કે અમને તો કાંઈ જોઈતું નથી. એ બધા વિષ વૃક્ષના ફળ છે, એ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ. હું મારા ચૈતન્ય સ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું, અનુભવું છું. બહુ ઊંચી વાત. તો ભાવાર્થ પરના પ્રવચનના અંશ આજે આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 129, કળશ 230, ભાવાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા પંડિતજીએ ભાવાર્થમાં કહ્યું કે જ્ઞાની કહે છે કે જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતા દ્રષ્ટાપણે જાણું, દેખું છું. એને હું જાણું છું કેમ કે મારો જ્ઞાન સ્વભાવ છે, તો જ્ઞાન સ્વભાવમાં મને એ જણાય છે, પણ હું એનો ભોગતા થતો નથી. એને ભોગવવાના ભાવ નથી. એને તો અંદરમાં જે સંપત્તિ સાંપડી છે, જે નિધિ મળ્યો છે, ત્યાં જ રહેવું છે. એટલે હવે એને એ ભોગવવાના ભાવ નથી. ગમે તેવું ઉત્કૃષ્ટ પુણ્ય હોય અને એના ફળ સ્વરૂપે ગમે તે મળ્યું હોય તો એમાંથી કાંઈ એને ભોગવવું નથી. માટે કહે છે કે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી જાઓ. હું મારા ચૈતન્ય સ્વરૂપમાં લીન થયો થકો તેનો દેખનાર જાણનાર જ હોઉં. તેનો એટલે જે કર્મ ફળ આવ્યા છે એનો જાણનાર દેખનાર જ હોઉં, પણ હું મારા સ્વરૂપને વિશે રહું અને મારા સ્વરૂપનો અનુભવનાર હોઉં. ઉપાદેય આદરણીય, આશ્રય કરવા લાયક તો પોતાનું સ્વરૂપ છે, અને એ સિવાય બાકી બીજું બધું જ્ઞાનમાં જણાય છે તો એને એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ. આવી જ્ઞાનીની દશા હોય છે. અને અહીંયા તો એવા જ્ઞાની લીધા છે કે જે પોતે પોતાના ચારિત્રને વિશે સ્થિર થવાનો પુરુષાર્થ કરી રહ્યા છે, એવા આત્મજ્ઞાની સંતની વાત છે. એટલે એમને તો હવે કાંઈ ભોગવવું નથી. કહે છે કે એ બધું કર્મફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ. હું તો મારા ચૈતન્ય સ્વરૂપમાં લીન થયો છું. આ વાતને ગુરુદેવ સમજાવે છે પાના નંબર 130 ઉપર કે જ્ઞાની કોને કહીએ કે અંદર પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદના સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા છતી વિદ્યમાન વસ્તુ છે, તેનો આશ્રય કરી નિમિત્ત રાગ અને વર્તમાન પર્યાયનો આશ્રય છોડે છે, તેને અંદર નિરાકુળ આનંદના સ્વાદયુક્ત જ્ઞાન દશા, ધર્મ દશા પ્રગટ થાય છે, નિર્મળ પરિણામ થાય છે. અને તે જ્ઞાની જાણે છે કે પૂર્વે બાંધેલું જે કર્મ સત્તામાં પડ્યું હતું તે ઉદયમાં આવીને પ્રગટ થયું છે, તેના ફળને હું જ્ઞાતા દ્રષ્ટા રહીને જાણું, દેખું છું. જેને એવી જ્ઞાનની દશા પ્રગટ થઈ છે, ધર્મની દશા પ્રગટ થઈ છે, જેને નિરાકુળ આનંદનો સ્વાદ આવી રહ્યો છે, એવા જ્ઞાનીની વાત કરે છે. કે એ જ્ઞાની કહે છે કે અમે તો આ બધું જે શુભાશુભ ભાવના
પરિણામે ઉદયમાં આવ્યું છે, એટલે કે પૂર્વે કરેલા કર્મના કારણે જે ઉદયમાં આવ્યું છે એને માત્ર જાણીએ છીએ, દેખીએ છીએ, અને એ ફળને ભોગવવાનો અમને તો ભાવ નથી. એ ફળ અમારા ભોગવ્યા વિના જ ખરી જાઓ. અમે માત્ર એના જ્ઞાતા દ્રષ્ટા છીએ. જે શુભ ભાવને કારણે જે પરિણામ થયા, જે ઉદયમાં આવ્યું છે, એને પણ ભોગવવું નથી. બંને શુભ અને અશુભ બંને પ્રકારના કર્મો ના ઉદય આવ્યા છે, અને જે ફળ છે એમાંના કોઈ ફળ ને જ્ઞાની ભોગવતા નથી. જે વિકારના પરિણામ થાય તેને પણ હું માત્ર જાણું દેખું છું, અને તે પુણ્ય પાપના ફળને હું મારામાં ભેળવતો નથી. એ ફળ મારા નથી, એને હું ભોગવનારો નથી, એના સાથે મારે કાંઈ સંબંધ નથી. એ મારા હોય એમ હું અનુભવતો નથી. હું તો મારા સ્વરૂપને જ અનુભવું છું. આગળ ગુરુદેવ કહે છે કે અજ્ઞાની જીવ અનાદિકાળથી બહારની જંજાળને ચોંટી પડ્યો છે, પોતે ચોંટી પડ્યો છે. દયા, દાન, વ્રત આદિના શુભરાગની રુચિમાં એવો તો ફસાઈ પડ્યો છે કે પોતાનું નિરુપાધિ અકૃત્રિમ ચૈતન્યમય અસ્તિત્વ એને નજરમાં આવતું નથી. બહુ મોટી વાત કરી દીધી. પોતાના અસ્તિત્વને એ ભૂલી ગયો છે. દુનિયાનો ડાયો કેવડાવતો હોય અને એમ જયારે પ્રશ્ન કરે કે ક્યાં છે આત્મા, ત્યારે આપણને તેના તરફ કરુણા થાય. કરી આ પોતે પોતાને ભૂલી ગયો છે. ક્યાં છે આત્મા? આ જે બોલી રહ્યો છે, જે જાણી રહ્યો છે, જ્ઞાન કરી રહ્યો છે, એ કોણ છે? એ તો તું આત્મા તો છો. આ શરીર સાથે રહેલો, કે જે શરીરમાંથી જે શબ્દો નીકળ્યા છે, એ શરીર સાથે જે રહેલો ચેતન ભગવાન આત્મા, જે હું કહેતા ખ્યાલમાં આવે છે, એવો એ પોતાના અસ્તિત્વને જ ભૂલી ગયો છે. ક્યાં છે આત્મા? બતાવો. આવી વાત કરે છે. ગુરુદેવે બહુ સરસ વાત કરી છે કે પોતાનું ઉપાધિ વિનાનું અકૃત્રિમ, જેને બનાવ્યું નથી કોઈએ એવું અકૃત્રિમ ચૈતન્યમય અસ્તિત્વ. કેવું અસ્તિત્વ છે? ચૈતન્યમય અને ઉપાધિ વિનાનું છે. એને કોઈ ઉપાધિ છે જ નહીં. તે છતાંય એ બહારની ઉપાધિને સામે ચાલીને વહોરી લે છે. કોઈ કહેતું નથી, છતાંય શું કરે છે અજ્ઞાની જીવ? કે અનાદિકાળથી એ બહારની જંજાળને પોતે સામે ચાલી અને વહોરી લે છે, એટલે જંજાળને ચોંટી પડ્યો છે, એમ ગુરુદેવ શબ્દ આપને છે. અને એમાંય પાછો દયા, દાન, વ્રત આદિના જે વિકલ્પો આવે છે, એવા શુભરાગની રુચિમાં એ ફસાઈ જાય છે. તો શુભરાગ આવે એનો વાંધો નથી. શુભરાગ તો આવે. શુભરાગને છોડીને અશુભમાં જવાની તો એક પણ વાત આવી નથી. ક્યાંય કોઈ જ્ઞાની પુરુષે એમ કહ્યું જ નથી. પણ શુભરાગની રુચિમાં ને રુચિમાં પોતાના અસ્તિત્વને ભૂલી ગયો છે. પોતાનું ચૈતન્ય અસ્તિત્વ છે, એવું અસ્તિત્વ જેને કોઈ ઉપાધિ છે જ નહીં, છતાં એ શા માટે ઉપાધિને વહોરી રહ્યો છે? અહીંયા તો એમ કેવું છે કે પોતાનું નિરુપાધિ અકૃત્રિમ ચૈતન્યમય અસ્તિત્વ એ તેને નજરમાં આવતું નથી. પોતે છે એ વાત એ ભૂલી ગયો છે. પોતે ત્રિકાળ છે. ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. પોતે છે એનો એને હજી વિશ્વાસ બેસતો નથી. પોતાના અસ્તિત્વને ભૂલી ગયો છે અને સામો પાછો પૂછવા જાય છે કે ક્યાં છે આત્મા? બતાવો. અરે રે પ્રભુ, શું કહેવું? આ શુભાશુભ વિકારના પરિણામ થાય તે ક્ષણિક કૃત્રિમ ઉપાધિ છે. પોતાનું સ્વરૂપ છે એ તો નિરુપાધિ છે, એ તો આનંદ સ્વરૂપ છે. પોતાનો સ્વભાવ છે એ આનંદનો સ્વભાવ છે, જ્ઞાનનો સ્વભાવ છે, શાંતિનો સ્વભાવ છે, સુખનો સ્વભાવ છે, નિર્મળતાનો સ્વભાવ છે. અને ઉપાધિ શું છે? ઉપાધિ તો એક સમયની પર્યાય છે. આ શુભાશુભ વિકારના પરિણામ પરનું લક્ષ કરતા થાય છે ને, એ ક્ષણિક છે, એ કૃત્રિમ ઉપાધિ છે. એ ઉપાધિ કૃત્રિમ છે, એ નવી થયેલી ઉપાધિ છે અને પરનું લક્ષ કરતા થતી ઉપાધિ છે. પોતાના સ્વભાવમાં રહેતા એવી ઉપાધિ થતી નથી. અને એ ઉપાધિ પરનું લક્ષ કરતા થાય છે ને, એટલે ગુરુદેવ કહે છે કે
તે પૂતગલની છાયા છે અને તેનું ફળ જે હરખ શોક આવે તે બધો પૂતગલનો જ પરિવાર છે. પૂર્વે જેવા ભાવ કર્યા એવા કર્મો બંધાયા અને એ ઉદયમાં આવ્યા એટલે એનું ફળ આવ્યું અને એ ફળને જોઈને એ હરખ કે શોક કરે એ બધો પૂતગલનો જ પરિવાર છે, બીજું કાંઈ નથી. એ પૂતગલ પરિણામોનો વિકાસ છે, એમાં ભગવાન આત્મા ક્યાંય દેખાતો નથી. છતાં પણ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલીને એમાં જ પોતાપણું માનીને અનાદિકાળથી આ જીવ ત્યાં જ અટકી ગયો છે. આ મહાશલ્ય છે, આ મોટામાં મોટું શલ્ય છે. આ મહાશલ્યને જેણે નિજ સ્વરૂપની દ્રષ્ટિ કરીને મટાડ્યું છે, નિવાર્યું છે, તે જ્ઞાની છે. અને એવા આ આત્મજ્ઞાની સંત કહે છે કે જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું માત્ર ઉદાસીનપણે જાણું છું, ઉદાસીનપણે દેખું છું, પણ હું તેનો ભોગતા થતો નથી. મારે એ ભોગવવું નથી. એ ભોગવ્યા વિના જ ખરી જાઓ, કેમ કે અમે તો અમારા સ્વરૂપમાંથી આવતા આનંદનો, શાંતિનો, સુખનો અનુભવ કરી રહ્યા છીએ. અંદર આનંદનો નાથ પ્રભુ પોતે ત્રિકાળ ધ્રુવ 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 એવા ચૈતન્યના પ્રવાહ સ્વરૂપ વિદ્યમાન વસ્તુ છે. જે વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે, એમાં વિકાર નથી, એમાં અધુરાશ નથી, અપૂર્ણતા નથી, પૂર્ણ છે, એકરૂપ છે, અખંડ છે. આવી પોતાની વસ્તુની જેને અતિશય લય લાગી છે, જેને એવી વસ્તુ એની જ લગ્ની લાગી છે, તે સ્વના આશ્રય પરિણમી જાય છે અને ત્યારે તેને સમ્યક દર્શન પ્રગટ થાય છે, વિતરાગી પરિણામ થાય છે. સમ્યક દર્શન થતા સાથે આનંદ સહિત અનંત ગુણની અંશે વ્યક્તતા થાય છે. આવી જેને સ્વાનુભવની દશા પ્રગટી છે તે જ્ઞાની છે. તે જ્ઞાની એમ માને છે કે જે કર્મનું ફળ ઉદયમાં આવે તેને હું ભોગવતો નથી, એ મારે ભોગવવું નથી, મારે એ ભોગવવું જ નથી. એવી વાત આ શ્લોકમાં તો કરી દીધી. હું તો તેને માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણે જાણું દેખું જ છું. આવું શ્રદ્ધાન ચોથે ગુણ સ્થાનેથી હોય છે. ચોથે, પાંચમે, છઠ્ઠે એને આવી શ્રદ્ધા હોય છે. પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી શુભાશુભ ભાવ થાય છે તો એનો એ જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે, એનો સ્વામી ક્યારેય થતો નથી. પણ અહીંયા તો એથી આગળ વાત કરી છે, એથી વિશેષ ચારિત્ર્યની અહીંયા તો વાત છે. અને કહે છે એમાં કે હું જ્ઞાની એટલે જે મોહ રહિત થયો છે એવો હું આત્મજ્ઞાની, જે સર્વ કર્મોથી, સર્વ કર્મોની રૂચિથી, સર્વ કર્મફળ ને ન ભોગવવાની એવી અભિલાષાથી વર્તે છે એવો એ આત્મજ્ઞાની કહે છે કે એનો કરતા ભોગતા થતો નથી. એ વિકારી વિભાવ ભાવનો, એવા પરિણામનો કરતા ભોગતા થતો નથી. માટે તે કર્મ મારા ભોગવા વિના જ ખરી જાઓ. અગાઉ કર્મ ચેતનાની વાત લીધી હતી, અહીંયા હવે કર્મફળ ચેતનાની વાત ચાલે છે. કર્મ ચેતના એનો એ કરતા નથી અને કર્મફળ ચેતના એનો એ ભોગતા નથી. કારણ કે હું મારા ચૈતન્ય સ્વરૂપમાં જ લીન રહું છું અને સ્વરૂપમાં લીન થયો થકો એ કર્મ અને કર્મફળ ચેતનાને માત્ર જોઉં છું, એનો જ્ઞાતા દ્રષ્ટા જ છું. આવી વાત છે. સઘળા કર્મોથી એ પ્રતિક્રમીને, એને આલોચીને, એનું પ્રત્યાખ્યાન કરીને
એ સ્વરૂપ તરફ વળ્યો છે અને હવે કર્મફળને ભોગવ્યા વિના એ કર્મફળ ખરી જાય એવી ભાવના સાથે પોતાના સ્વરૂપને વિશે લીન થયો છે એવા આત્મજ્ઞાની સંતની અહીંયા તો વાત ચાલે છે. છેલ્લી લીટીમાં કહે છે કે જુઓ, ચોથા પાંચમા ગુણસ્થાનોમાં રાગની એકતા તૂટી છે, પણ હજુ અસ્થિરતા છૂટી નથી. પાંચમા ગુણસ્થાને દેશ વિરત શ્રાવકને આનંદની વૃદ્ધિ જરૂર થઈ છે, છતાં પણ તેને અસ્થિરતાના ભાવ હોય છે. છઠ્ઠા ગુણસ્થાને ભાવલિંગી મુનિરાજને 3 કસાયનો અભાવ થયો છે, પ્રચુર આનંદનું સંવેદન વર્તે છે, પણ હજુ પ્રમત દશા છે. પ્રમત દશા છે એટલે કે પ્રમાદજનિત રાગ છે. પ્રમાદ કેટલો? માત્ર એટલો જ પ્રમાદ કે પોતાના સ્વરૂપને વિશે રહ્યા નથી ને બહારમાં આવી જાય છે. પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી કરતા અને બહારમાં આવે છે, એટલો પ્રમાદ. શુભભાવે થાય છે એટલો પ્રમાદ. એટલે કહે છે કે જે શુભભાવ એમને ખ્યાલમાં આવે છે એ પ્રમાદ, એ રાગ, એ શુભભાવ, એવી પ્રમાદજનિત રાગની દશા હજી એમને પણ વર્તે છે. 3 કસાયનો અભાવ છે એટલે જે સંજ્વલન કસાય છે એના રાગ દ્વેષ પણ કેવા હશે? અતિ અલ્પ રાગ દ્વેષ હશે. દ્વેષની તો અહીંયા વાત જ નથી લેવી. પણ એમનો જે શુભરાગ હશે એ પણ કેવો અતિ અલ્પ હશે. છતાંય એમ કહે છે કે પ્રમાદજનિત રાગ છે. એટલે ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનની આ ત્રણેય દશામાં આવું જ્ઞાન શ્રદ્ધાન જ મુખ્ય છે. અને જ્યારે જીવ અપ્રમત દશાને પામીને શ્રેણી ચડે છે, સાતમા ગુણસ્થાને અપ્રમત દશા છે અને એમાં વિશેષતાથી એકાગ્રતા કરે છે, ઉગ્ર પુરુષાર્થ દ્વારા પોતાના સ્વરૂપમાં એક સ્થિરતાનો પુરુષાર્થ કરે છે અને શ્રેણી ચડે છે, ત્યારે આ અનુભવ સાક્ષાત હોય છે. એટલે અહીંયા કહેવાનો આશય એવો નથી કે ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાને એને જ્યારે સ્વરૂપનો અનુભવ થયો તો એમાં જે અનુભવ એટલે જે આનંદનું વેદન છે તે અસાક્ષાત છે એમ કહેવાનો આશય નથી. એનો ઊંધો અર્થ ન કરવો. એ વેદન જે છે એ તો સાક્ષાત જ છે, પણ અહીંયા તો પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય છે એની અહીંયા તો વાત લીધી છે. એ અપેક્ષાથી આ વાત કરી છે. ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં આવું જ્ઞાન શ્રદ્ધાન મુખ્ય છે. મુખ્યતા શેની છે? મુખ્યતા આવા જ્ઞાન શ્રદ્ધાનની છે. પોતાના સ્વરૂપની અને પોતે જે અનુભવ્યું છે એની મુખ્યતા છે. પણ પોતે છતાંય શુભ ભાવે થાય છે, બહારમાં આવે છે, બહારમાં રહે છે એટલે શુભ ભાવ છે. ચોથે વધારે પ્રમાણમાં એ શુભ કે શુભ ભાવ છે, પાંચમે એના કરતા ઓછા છે શુભાશુભ ભાવ, અને છઠ્ઠે તો અતિ અલ્પ પ્રમાણમાં શુભ ભાવ છે અને જ્વલ્લે જ અશુભ ભાવ છે. છતાંય જ્યાં સુધી એ અપ્રમત દશાને પામીને શ્રેણી નથી ચડતો ત્યાં સુધી એ છઠ્ઠા ગુણસ્થાનને વિશે પણ એને જે પ્રમત દશા છે એ પ્રમત દશાની અપેક્ષાએ એમ કહ્યું કે જ્ઞાન શ્રદ્ધાન એમાં મુખ્ય છે. પણ જ્ઞાન શ્રદ્ધાન મુખ્ય છે છતાંય પોતાના સ્વરૂપને તો એ વારે વારે સ્પર્શે જ છે. છઠ્ઠા ગુણસ્થાન વાળા મુનિ ગૌણતાથી લઈએ તો એ પણ પોતાના સ્વરૂપને સ્પર્શે છે. પાંચમે ગુણસ્થાને જે રહ્યા છે એવા શ્રાવક પણ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે અને ચોથે છે એ પણ પોતાના સ્વરૂપને અનુભવે છે. એટલે જો મુખ્યતાથી વાત કરીએ તો એમને માટે એમ કહેવાય કે જ્ઞાન શ્રદ્ધાન મુખ્ય છે. પણ એમ નથી કે ચોથા ગુણસ્થાને એને અનુભવ નથી એવી વાત નથી, કે પાંચમે ગુણસ્થાને એને અનુભવ નથી એવી વાત નથી. સાતમા ગુણસ્થાનમાં જ્યારે મુનિ જાય ત્યારે અસ્થિરતા છૂટી જાય છે. ભાવલિંગી મુનિરાજને ક્ષણમાં છઠ્ઠું અને ક્ષણમાં સાતમું ગુણસ્થાન આવે છે. ભાવલિંગી મુનિ છે, બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું નગ્ન દિગંબર દ્રવ્યલિંગ છે અને અંતરંગમાં જે ભાવલિંગ છે એવા સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિરાજને ક્ષણમાં છઠ્ઠું અને ક્ષણમાં સાતમું ગુણસ્થાન આવે છે. ક્ષણ માત્ર માટે એ પોતાના
નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે અને પાછા બીજી ક્ષણે પાછા અંદર ચાલ્યા જાય છે, એમ છઠ્ઠે સાતમે ઝૂલતા તે સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ કરી રહ્યા છે ત્યારે અંદરમાં જ છે અને થોડીક સેકન્ડ પૂરતા બહાર આવે છે, પાછા સ્વરૂપને વિશે અંદર ચાલ્યા જાય છે. એટલે ક્ષણમાં છઠ્ઠું અને ક્ષણમાં સાતમું ગુણસ્થાન આવે છે. એવા મુનિરાજ, એવા મુનિવરની આ કોઈ અલૌકિક દશા છે. અતિન્દ્રિય આનંદના ઝૂલે ઝૂલતા હોય તેને જૈન સંત મુનિવર કહીએ છીએ. બીજે તો આ વાત પણ નથી. સાતમેથી છઠ્ઠે આવે ત્યાં જ્ઞાન શ્રદ્ધાની મુખ્યતા છે, કેમ કે ત્યાં અસ્થિરતા હજુ છે. રાગ આવે તેનો જ્ઞાની જાણનાર દેખનાર માત્ર છે, એ અપેક્ષાએ એને રાગ નથી એમ કહીએ, પણ જેટલી અસ્થિરતા છે એટલું એને દુઃખ છે. જ્ઞાનીને સાધક દશામાં દુઃખ છે જ નહીં એવો એકાંત નથી. જ્ઞાનીને પણ સાધક દશામાં જેટલી અસ્થિરતા છે, જેટલો શુભ ભાવ છે કે અશુભ ભાવ છે એટલું દુઃખ છે. તેને મહાવ્રતનો જે શુભ વિકલ્પ ઉઠે છે એ આશ્રવ છે અને એ શુભ બંધનું પુણ્યબંધનું કારણ છે અને એટલું તેને એ વખતે જ્યારે આશ્રવ છે ત્યારે એ વખતે પણ દુઃખ છે, કેમ કે આનંદની પૂર્ણ દશાનો ત્યાં અભાવ છે. ત્યારે વિકલ્પ ઉઠ્યો છે, મહાવ્રતનો વિકલ્પ છે, તો એ વિકલ્પ ઉઠ્યો છે તે વખતે આનંદની પૂર્ણ દશાનો અભાવ છે, એટલે એટલું દુઃખ છે. મુનિ દશામાં છઠ્ઠે ગુણસ્થાને 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ, 2 ગુરુ શાસ્ત્રની ભક્તિ વગેરેનો જે શુભરાગ હોય છે એટલું તેને દુઃખ છે. દુઃખ એટલા માટે છે કે પોતાની પૂર્ણ આનંદની દશાનો ત્યાં અભાવ છે. એ વખતે પોતાની પૂર્ણ આનંદની દશાનો અભાવ છે, એટલે શુભરાગ આવે છે તે જ્ઞાનીને દુઃખરૂપ લાગે છે, ભઠ્ઠી જેવો લાગે છે. છડાળામાં પણ કહ્યું છે ને, રાગ આગ દહૈ સદા તાતઈ સમામૃત સેયે. શુભભાવ એવા આત્મજ્ઞાની સંતને ઝેર જેવો લાગે છે. એને એ રોકાવાનું સ્થાન થઈ જાય છે, અટકવાનું સ્થાન થઈ જાય છે. એ એને ગમતું નથી. પોતાના પૂર્ણ આનંદ સ્વભાવનો અનુભવ એમાં નથી થતો. એ વખતે શુભભાવ છે ત્યારે પોતાના પૂર્ણ આનંદ સ્વભાવની જે દશા છે એનો ત્યાં અભાવ વર્તે છે, એટલે એ એને ઝેર જેવું લાગે છે, એને આગ જેવું લાગે છે. એટલે શુભભાવ અને શુભભાવને કારણે જે બંધ પડે એના ફળ એ બેમાંથી કાંઈ એને જોઈતું નથી. શુભભાવ આવ્યો છે તો માત્ર એ જાણે છે અને શુભભાવની એને રુચિ નથી, અને શુભભાવને કારણે બંધાયેલા પુણ્યબંધ જ્યારે ઉદયમાં આવ્યા છે અને એના ફળ આવ્યા છે તો એ ફળ તરફ પણ એને કાંઈ રુચિ નથી, એ ફળને ભોગવવાનો પણ ભાવ નથી. એટલે એવા પુણ્યના બંધ પડે એવું જ્ઞાની ક્યારેય ઈચ્છતા જ નથી. એટલે ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, જે શુભ ભાવથી તીર્થંકર ગોત્રની પ્રકૃતિ બંધાય તે ભાવ પણ શુભરાગ છે, અને તે શુભરાગ છે એટલે બંધનું કારણ, અને એ વખતે એને પૂર્ણ આનંદની દશાનો ત્યાં અભાવ છે એટલે એ આગ છે. જ્ઞાનીને શુભરાગ ગમે તેવો ઉત્કૃષ્ટ શુભરાગ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભરાગ કેવો હોય, શુભ ભાવ કેવો હોય, એ ભાવ એવો હોય કે જેને કારણે તીર્થંકર નામની પ્રકૃતિ બંધાય, તીર્થંકર ગોત્રની પ્રકૃતિ બંધાય, એવો શુભ ભાવ. તો એવો શુભ ભાવ એ પણ જ્ઞાનીને, આત્મજ્ઞાની સંતને આગ સમાન છે. સાતમે અપ્રમત દશામાં જતા અસ્થિરતાનો સઘળો રાગ છૂટી જાય છે. આવી અલૌકિક દશા ધન્ય એ મુનિ દશા, અને શ્રીમદજીએ તો એવી મુનિ દશાની ભાવના ભાવી છે. અપૂર્વ અવસર કાવ્ય જે લખ્યું છે એની અંદર શ્રીમદ રાજચંદ્રજીએ
એવી મુનિની દશાની ભાવના ભાવી છે. 33 વર્ષનું ટૂંકું આયુષ્ય અને એવી મુનિ દશા એ અંગીકાર ન કરી શક્યા. આયુષ્ય પૂરું થઈ ગયું, પરંતુ એમની એ ભાવના હતી અને એ અપૂર્વ અવસર કાવ્યમાં આપણને દેખાય છે. એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જો, અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. કહે છે એકાકી વિચરતો, એકલો વિચરતો, વળી સ્મશાનમાં, એવા સ્થાનમાં, નિર્જન સ્થાનમાં જ્યાં કોઈ આવતું પણ ન હોય, વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જો, અને એવા પર્વત અને ગુફાઓમાં કે જ્યાં એવા જંગલી હિંસક પ્રાણીઓનો સંયોગ થાય, પણ ત્યાં પણ એ અડોલ આસન લગાવીને પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે. એવા આત્મજ્ઞાની સંત થવાની કૃપાળુદેવે ભાવના પામી છે. અને એવા અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા એવો સંયોગ મળ્યો હોય વાઘસિંહનો ત્યારે પણ જાણે કે એ વાઘસિંહ નથી પણ એ મિત્ર છે. એ મિત્ર છે, ભલે ને એ એમની ઉપર હુમલો કરતા હોય તે છતાં પણ એ એમ માને કે એ મને મિત્ર સમાન છે. એવી તો એમની ભાવના છે. સર્વજીવ પ્રત્યે કેવો સંભાવ વર્તે છે. જે સામે આવ્યો છે, જે હિંસક છે, જે પોતાની ઉપર તૂટી પડવાનો છે, છતાં એના પ્રત્યે આવો ભાવ, મિત્ર પોતાનો મિત્ર છે એવો ભાવ આવવો એ આત્મજ્ઞાનીને હોય, બીજાને તો હોય નહીં. ત્યારે જ કાવ્યમાં લખે ને કે અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, ડર ન લાગે, ક્ષોભ પામે નહીં. પોતાના સ્વરૂપમાં એ સ્થિરતાનો પુરુષાર્થ કરતા હોય ત્યાં એમને આસપાસમાં જંગલી પશુઓ આવી ચડે તો એમને કાંઈ ક્ષોભ, ડર, ભય એવું કાંઈ હોય નહીં. આ ક્યાં અહીંયા આવી ગયા ને હવે અહીંયા ના આવ્યા હોત તો સારું હતું ને એના કરતા બીજી જગ્યાએ હોત તો સારું, એવો ક્ષોભ પણ ન થાય. એવું અંતરમાં થાય જ નહીં. એ તો આવ્યા તો ભલે ને આવ્યા, બધા ભગવાન આત્મા છે. એટલે કહે છે કે પરમ મિત્રનો જાણે પામા યોગ જો. એનો અર્થ કરીએ, વિસ્તાર કરીએ ત્યારે આપણને સમજ પડે કે આવી ભાવના. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કહે છે કે અમે તો અંદર સ્વરૂપનું નિશ્ચલપણે ધ્યાન ધરી મોક્ષ સાધશું. આવી વિતરાગી ક્ષમતા મુનિવરને ઘૂંટાય ત્યારે તે અંદર સ્થિર થઈ શ્રેણી ચડે છે અને ત્યારે આ જ્ઞાતા દ્રષ્ટાનો સાક્ષાત અનુભવ હોય છે. તેને એકલા નિર્ભેળ અતિન્દ્રિય આનંદનું વેદન હોય છે. ત્યાં અબુદ્ધિપૂર્વકનો સૂક્ષ્મ રાગ હોય છે, તેને અહીં ગણ્યો નથી. શાંત 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 આનંદના ધામમાં રમતા રમતા તે મોક્ષ પદને સાધી લે છે. અતિન્દ્રિય આનંદનું વેદન હોય છે, પોતાને સ્વરૂપનું વેદન છે, અનુભવ છે. ત્યારે સાતમા ગુણસ્થાનની વાત છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે એ વખતે અતિન્દ્રિય આનંદનું વેદન હોય છે. ત્યારે પણ જે સૂક્ષ્મ રાગ પડ્યો છે કે જે રાગને એ જાણતા નથી, જે બુદ્ધિમાં આવી ન શકે, ખ્યાલમાં ન આવી શકે એવો એ રાગ છે. એટલે એ અબુદ્ધિપૂર્વકનો સૂક્ષ્મ રાગ હોય છે જે કેવળી ગમે છે. એટલે અહીંયા એને ગણ્યો નથી. અને એમ કહ્યું કે મુનિને તો પરમ શાંતિ વર્તે છે. શાંત 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 આનંદના ધામમાં રમતા રમતા શ્રેણી જડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને એમ મોક્ષ પદને સાધી લે છે. આવી અલૌકિક વાત છે. તો કળશ 230માં એ વાત આવી કે કર્મ ફળ ને ભોગવવાના મુનિને ભાવ નથી અને પોતાના સ્વરૂપને વિશે એ આનંદમાં રહ્યા છે. એ વાત અહીંયા આવી. હવે આગળ ટીકામાં આચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે
સકળ કર્મ અને કર્મફળના સંન્યાસની ભાવના મુનિને હોય છે. તો હવે સકળ કર્મ ફળના સંન્યાસની ભાવનાને સમજાવતા ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન જે વિસ્તાર કરે છે એની વાત લઈએ. ટીકામાં જે કર્મફળની વાત લીધી છે, તો કર્મફળ શું છે એ તો આપણે સમજ્યા, પણ કર્મની 148 પ્રકૃતિ છે. તો 148 પ્રકારના ફળ પણ હોય, અને દરેક જાતના ફળ એને મારે ભોગવવા નથી, અને એ ખરી જાય અને હું મારા ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને સંચેતું, એ વાત એમણે કરી છે. તો ટીકામાં જે વાત કરવામાં આવી છે એમાં બધા કર્મની વાત લેવામાં આવી છે, કર્મના ફળની. કર્મ અને કર્મની પ્રકૃતિ છે, તો દરેક પ્રકૃતિના પછી ઉદયમાં આવે ત્યારે જે ફળ છે એ ફળને ભોગવવા નથી, એ ફળ ખરી જાય અને હું મારા સ્વરૂપને વિશે રહું, એમ વિસ્તાર કરવામાં આવ્યો છે. જે સમુચ્ચન રીતે 230 કળશમાં વાત કરવામાં આવી એનો હવે વિસ્તાર છે. ટીકામાં એ બધો વિસ્તાર છે. શું કઈ રીતે વિસ્તાર છે એ સહેજ પહેલા લઈ લઈએ, અને તે પછીથી આપણે આગળ એ વિસ્તારને ગુરુદેવ પાસેથી સમજીએ. તો એ છે, હું જ્ઞાની હોવાથી મતિ જ્ઞાનાવરણ્ય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું, અર્થાત એકાગ્રપણે અનુભવું છું. અહીંયા ચેતવું એટલે અનુભવવું, વેદવું, ભોગવવું. શેને ભોગવું છું, શેને સંચેતું છું, શેમાં એકાગ્રતા કરું છું? તો કે છે કે હું મારા આત્માને જ ભોગવું છું, સંચેતું છું, એનું જ વેદન મને છે, અને તેમાં જ હું એકાગ્રતા કરું છું. પણ કેવી રીતે? તો અહીંયા કર્મ ફળ ને ભોગવવાનો ભાવ નથી, એટલે એ ખરી જાય એવો ભાવ છે. એટલે કે છે કે હું મતિ જ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી, એમ કરીને વાત લીધી. હવે જો મતિ જ્ઞાનાવરણીય કર્મ લીધું, તો ત્યાર પછીથી જ્ઞાનાવરણીય કર્મના બીજા 4 ભેદ પણ આવશે. એટલે અહીંયા પેલા જ્ઞાનાવરણીય કર્મને લીધું છે, તો જ્ઞાનાવરણીય કર્મના 5 ભેદ એમાં લઈ લેવાના: મતિ, શ્રુત, અવધિ, મનપર્ય અને કેવળ. એ 5 ભેદ. અને પછી એમાં એમ 5ની અંદર એ રીતે વાત લેવામાં આવી છે કે મતિ જ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી, એ જ રીતે શ્રુત જ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી. એ રીતે બધામાં લેવાનું, અને બધાની સાથે એ લેવાનું છે અહીંયા કે હું મારા સ્વરૂપને સંચેતું છું, મારા આત્માને જ સંચેતું છું. તો એ રીતે બધી જે પ્રકૃતિઓ પહેલા આપણે માત્ર જાણી લઈએ, અને પછીથી એનો વિસ્તાર છે એ અહીંયા ટીકામાં આપણે નહીં કરીએ, પણ ગુરુદેવના પ્રવચનમાંથી જે વિસ્તાર લઈશું. તો જ્ઞાનાવરણીયની 5 પ્રકૃતિ છે, એટલે ફળ 5 પ્રકારે આવે છે. પછી દર્શનાવરણીય છે, એની 9 પ્રકૃતિ છે, એટલે 9 પ્રકારે એ ફળ આવે છે. જેમ કે ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, એટલે એ રીતે 9 પ્રકૃતિ દર્શનાવરણીયની છે. તે પછીથી મોહનીય કર્મની 28 પ્રકૃતિ છે, દર્શન મોહનીયની 3 અને ચારિત્ર મોહનીયની 25. એટલે 28 પ્રકૃતિ એ મોહનીય કર્મની છે, એટલે એના ફળ ને હું ભોગવતો નથી, હું મારા સ્વરૂપે રહું છું, એ વાત એમાં એ રીતે આવે છે. ત્યાર પછીથી વેદનીયની 2 પ્રકૃતિ લીધી છે, સાતા અને અસાતા. હવે અહીંયા આપણને એમ થાય કે ઘાતી કર્મ અને પહેલા લઈએ તો એ જગ્યાએ તો અંતરાય આવવું જોઈએ, પણ સામાન્ય રીતે જ્યારે શાસ્ત્રમાં જોઈએ ત્યારે અંતરાયને પછીથી લેવામાં આવે છે અને વેદનીયને અહીંયા પહેલા લેવામાં આવે છે. પછી આયુષ કર્મની પ્રકૃતિ લીધી છે, એ 4 પ્રકૃતિ છે: નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ. એની એ 4 પ્રકૃતિ છે અને એના એ ફળ છે. ત્યાર પછીથી
નામની 93 પ્રકૃતિ છે. નામ કર્મની 93 પ્રકૃતિ છે, જેને કારણે આ જે જુદા જુદા પ્રકારના શરીર અને શરીરની અંદર પણ જુદા જુદા પ્રકારે બધા અવયવો વગેરે જે પ્રાપ્ત થાય છે એ બધું એમાં આવી જાય છે. એ એના ફળ સ્વરૂપે બધું હોય છે. એટલે એની 93 પ્રકૃતિ એને પણ હું ભોગવતો નથી, એને ભોગવવાના મને ભાવ નથી, અને હું તો મારા સ્વરૂપને જ સંચેતું છું. એ વાત પછી લીધી છે. ગોત્રની 2 પ્રકૃતિ છે, ઉચ્ચ અને નીચ ગોત્ર, એને પણ હું ભોગવતો નથી. અને અંતરાયની 5 પ્રકૃતિ લીધી છે. એમ કરી અને કુલ 148 પ્રકૃતિ લીધી છે. 4 ઘાતી કર્મની, 4 અઘાતી કર્મની કુલ 148 પ્રકૃતિના ફળને હું ભોગવતો નથી. એ મારે ભોગવવું નથી. હવે એ વાત અહીંયા 148ની જે લીધી છે એમાં પછી આગળ લઈએ. સમયસારમાં પાના નંબર 564 ઉપર અહીંયા આગળ કહે છે કે અહીં ભાવના એટલે વારંવાર ચિંતન કરીને ઉપયોગનો અભ્યાસ કરવો. તે ભાવના છે ને, એટલે ભાવનાનો અર્થ એવો થાય છે કે વારંવાર ચિંતન કરી અને ઉપયોગનો અભ્યાસ કરવો. તે પોતાના ઉપયોગને એક તરફ લઈ જવો, વાળવો, ત્યાં એકાગ્રતા કરવી, એવો અભ્યાસ. જ્યારે જીવ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની થાય છે ત્યારે તેને જ્ઞાન શ્રદ્ધાંત તો થયું જ કે હું શુદ્ધ નયે સમસ્ત કર્મથી અને કર્મના ફળથી રહિત છું. પરંતુ પૂર્વે બાંધેલા કર્મ ઉદયમાં આવે તેમનાથી થતા ભાવોનું કર્તાપણું છોડીને ત્રણેય કાળ સંબંધી 49 ભંગો વડે કર્મ ચેતનાના ત્યાગની ભાવના કરીને તથા સર્વ કર્મનું ફળ 148 પ્રકારની પ્રકૃતિના ફળ ને ભોગવવાના ત્યાગની ભાવના કરીને એક ચૈતન્ય સ્વરૂપ આત્માને જ ભોગવવાનું બાકી રહ્યું એ હું કરું છું. અવિરત, દેશવિરત અને પ્રમત્ત અવસ્થાવાળા જીવને જ્ઞાન શ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના તો છે જ. એટલે ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાન વાળાને જ્ઞાનમાં એવું જ છે એવી ભાવના છે. એટલે એ અભ્યાસ એમને વર્તે છે. ભાવના એટલે વારંવાર ચિંતન કરી અને ઉપયોગનો અભ્યાસ કરવો, એ ભાવના એમને છે જ. અને જ્યારે જીવ 7મા ગુણસ્થાને અપ્રમત્ત દશા પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે, કેવળ ચૈતન્ય માત્ર આત્મામાં ઉપયોગ લગાવે અને શુદ્ધ ઉપયોગ રૂપ થાય ત્યારે નિશ્ચય ચારિત્ર રૂપ શુદ્ધ ઉપયોગ ભાવથી શ્રેણી ચડીને કેવળ જ્ઞાન ઉપજાવે છે. તે વખતે એ ભાવનાનું ફળ જે કર્મ ચેતનાથી અને કર્મફળ ચેતનાથી રહિત સાક્ષાત જ્ઞાન ચેતના રૂપ પરિણમન તે થાય છે. એને અહીંયા સાક્ષાત જ્ઞાન ચેતના કહી છે. એનું એ ફળ છે. પછી આત્મા અનંત કાળ સુધી જ્ઞાન ચેતના રૂપ જ રહેતો થકો પરમ આનંદમાં મગ્ન રહે છે. આવી આ વાત છે. તો હવે જે આ ટીકાની અંદર 148 કર્મફળ પ્રકૃતિને હું ભોગવતો નથી, પણ મારા આત્માને જ, મારા ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું. આ પ્રમાણે જ્ઞાની સકળ કર્મોના ફળના સંન્યાસની જે ભાવના કરે છે એ વાતને આપણે ગુરુદેવના પ્રવચનમાંથી વિસ્તારથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો, પાના નંબર 132, ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે, હું જ્ઞાની હોવાથી આત્મજ્ઞાની થયો છું, સ્વરૂપનો અનુભવ થયો છે, વેદ જ્ઞાન વર્તે છે, દ્રષ્ટિ આત્મા તરફ રહી છે. એટલે હું એવો મિથ્યા દર્શન, મિથ્યા શ્રદ્ધા રહિત થયો એવો જ્ઞાની હોવાથી મતિ જ્ઞાનાવર્ણીય કર્મના ફળને નથી ભોગવતો. મતિ જ્ઞાનાવર્ણીય કર્મના ફળને નથી ભોગવતો. ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેત છું, અર્થાત એકાગ્રપણે અનુભવું છું. ચૈતન્ય સ્વરૂપ આત્માને જ સંચેતું છું, અર્થાત એકાગ્રપણે અનુભવું છું.
અહીં ચેતવું એટલે અનુભવવું, વેદવું, ભોગવવું. સં ઉપસર્ગ લગાવવાથી સંચેતવું, ચેતવું ની આગળ ઉપસર્ગ લગાવ્યો એટલે સંચેતવું થયું, એટલે એકાગ્રપણે અનુભવવું એવો અર્થ અહીં બધા પાઠમાં સમજવો. ચેતવું એટલે અનુભવવું, વેદવું, અને એની આગળ સં લગાડવાથી સંચેતવું થયું. સંચેતવું એટલે એકાગ્રપણે અનુભવવું એવો અર્થ અહીંયા બધા પાઠમાં સમજવો. જો અહીં સમજવા જેવી વાત છે, ભગવાન આત્મા અંદર જ્ઞાન અને આનંદનો સાગર છે. તેને જેણે સ્વ સન્મુખ થઈને જાણ્યો, અનુભવ્યો, તેને જ્ઞાની કહેવામાં આવે છે. તે જ્ઞાની કહે છે કે હું મતિ જ્ઞાનાવર્ણીય કર્મના ફળને ભોગવતો નથી. જો મતિ જ્ઞાનાવર્ણીય કર્મ હજુ છે, તેના નિમિત્તે જ્ઞાનની હીણી દશા પણ છે. મતિ જ્ઞાનાવર્ણીય કર્મ એ હજી સત્તામાં પડ્યું છે અને એના ફળના નિમિત્તે જ્ઞાનની હીણી દશા પણ છે. એ નિમિત્ત છે. હીણી દશા તો એની પોતાની છે, પણ એ બધા વ્યવહારને છોડીને તેનાથી અધિક, એનાથી વિશેષ, ભિન્ન હું મારા શુદ્ધ ચૈતન્યને અનુભવું છું એમ વાત છે. કર્મ પ્રકૃતિના 8 ભેદ છે: જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, વેદનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. એટલે ક્રમ તો આ રીતે 8નો આ રીતે જ હોય શાસ્ત્રમાં, પણ જયારે ઘાતી કર્મની વાત કરીએ, જે આત્માના સ્વભાવ ભાવનો ઘાત થવામાં નિમિત્ત છે, એમ જયારે કહીએ તો પછી આપણે એ રીતે લઈએ કે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. અને અઘાતીમાં આયુ, નામ, ગોત્ર અને વેદનીય એમ લઈએ છીએ. પણ શાસ્ત્ર અપેક્ષાએ જે ક્રમ છે તે આ રીતે જ છે: જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, વેદનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. તેમાં જ્ઞાનાવર્ણીય કર્મની 5 પ્રકૃતિઓ છે: મતિ જ્ઞાનાવર્ણીય, શ્રુત જ્ઞાનાવર્ણીય, અવધિ જ્ઞાનાવર્ણીય, મનઃપર્ય જ્ઞાનાવર્ણીય અને કેવળ જ્ઞાનાવર્ણીય. મુનિને પણ આ પ્રકૃતિઓ હોય છે. અહીં જ્ઞાની કહે છે કે મતિ જ્ઞાનાવર્ણીય કર્મનું ફળ, જે મારા જ્ઞાનની હીણી દશા છે, તેના ઉપર મારું લક્ષ નથી. શું કહ્યું અહીંયા? હું એના કર્મફળને ભોગવતો નથી એમ આપણે બોલી તો ગયા, પણ એનો અર્થ શું? જો ગુરુદેવે સમજાવ્યો છે, એનો અર્થ શું સમજવાનો છે? જ્ઞાની એમ કે છે કે મતિ જ્ઞાનાવર્ણીય કર્મનું ફળ, જે મારા જ્ઞાનની હીણી દશા છે, તેના ઉપર મારું લક્ષ નથી. એટલે વર્તમાનમાં જ્ઞાનના ઉઘાડ ઓછા છે કે વધારે છે, જે છે એના ઉપર મારું લક્ષ નથી. એ તો પર્યાયમાં રહ્યું. પણ હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું, પરિપૂર્ણ છું, જ્ઞાન સ્વરૂપ છું, એવું મારું લક્ષ રહ્યા કરે છે, એવી મારી શ્રદ્ધા રહ્યા કરે છે. અને એમ એના તરફ લક્ષ કરીને મારા જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જઈને હું ત્રિકાળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને અનુભવું છું, એમ જ્ઞાનીનું કહેવું છે. કોઈ કહે કે ફળને ભોગવતો નથી ને, અગાઉના કળશમાં તો કહ્યું કે ફળ ભોગવ્યા વિના જ ખરી જાઓ, પણ આ બધું કઈ રીતે? આપણે શું કરવું? પ્રશ્ન થાય ને, પ્રેક્ટિકલ વાત સમજવાની છે. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે એક તમે પ્રકૃતિ લો જ્ઞાનાવર્ણીય, અને એના 5 ભેદમાંથી મતિ જ્ઞાનની વાત લો તો કે મતિ જ્ઞાનાવર્ણીય કર્મ એનું ફળ, મતિ જ્ઞાનાવર્ણીય કર્મનું ફળ, જે મારા જ્ઞાનની હીણી દશા છે, એટલે કે પર્યાયમાં જે જ્ઞાનની હીણી દશા, પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતાનો જ્ઞાન ગુણ છે, એને કારણે પોતે જ્ઞાન સ્વભાવી છે, એની હીણી દશા નથી. સમજવાનું અહીંયા એ છે, પોતાનું જ્ઞાન જે અંદરમાં પડ્યું છે, પોતે એ જ્ઞાનને કારણે જ્ઞાન સ્વભાવી છે, પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, એ દ્રવ્યની અહીંયા વાત નથી. એ તો જ્ઞાન પરિપૂર્ણ છે ને, પોતાના એવા જ્ઞાનની પરિપૂર્ણતા
એવું પરિણમન પણ શુદ્ધ નિર્મળ પરિણમન પણ અંદરમાં ચાલી રહ્યું છે. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા, એના અનંત ગુણોનું શુદ્ધ નિર્મળ પરિણમન સતત ચાલી રહ્યું છે. એની તરફ એની દ્રષ્ટિ નથી, એટલે એ જાણતો નથી. એટલે એ તો બધું પરિપૂર્ણ જ છે, પણ વર્તમાનમાં એટલે કે પર્યાયમાં જે દશા છે એમાં તેના ઉપર મારું લક્ષ નથી. તો મારું લક્ષ ક્યાં છે? તો કે મારું લક્ષ તો ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા ઉપર છે. મારું લક્ષ તો હું ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવી છું, હું જ્ઞાનનો સાગર છું, એવો હું ભગવાન આત્મા, એની ઉપર મારું લક્ષ છે. વર્તમાન પર્યાયમાં જ્ઞાનની હીણી દશા છે, એના ઉપર મારું લક્ષ નથી. એ મને દેખાય છે, મારા વર્તમાન જ્ઞાનની પર્યાય એને જાણે પણ છે, પણ મારું લક્ષ ત્યાં નથી. હું તો મારા સ્વરૂપ ભણી વળી ગયો છું. મારું લક્ષ ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા ઉપર છે. એ ધ્યેય છે અને એનો ધ્યાતા હું છું, અને એનો ધ્યાતા થાઉં છું ત્યારે ધ્યાન થાય છે. તેથી હું મતિ જ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી. કોઈને એમ થાય પણ પર્યાયમાં તો છે જ ને, એટલે ભોગવાય તો કયું કહેવાય ને, એને જ્ઞાનની દશાનો ઉગાડ ઓછો છે એટલે ભોગવાયું કહેવાય કે ના કહેવાય? આવો પ્રશ્ન થવો જોઈએ. વાત બરાબર છે કે ભોગવાય છે, પણ ક્યાં ભોગવાય છે? પર્યાયમાં ભોગવાય છે. અને પર્યાયમાં એનું લક્ષ કરતા શું થશે? આશ્રવ અને બંધ થશે. એટલે જ્ઞાની છે તે એનું લક્ષ કરતા નથી. એનું લક્ષ કરતા નથી કેમ કે એ વર્તમાન પર્યાયની અંદર છે. એ કર્મનો ઉદય છે, એ ક્ષણિક છે, એ ખરી જવાનો છે. એટલે એનું લક્ષ કરતા નથી અને ત્રિકાળી પર દ્રષ્ટિ કરે છે. પોતે ત્રિકાળી જ્ઞાન સ્વભાવી છે, પોતે જ્ઞાનથી પરિપૂર્ણ છે, તો એવા ત્રિકાળ જ્ઞાન આનંદી સ્વભાવ ઉપર એનું લક્ષ રહે છે. અને એ જ એનું ધ્યેય છે. અને એને એ ધ્યેય જે પોતે ત્રિકાળી જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે, એને વર્તમાન પર્યાયમાં એને પ્રગટ કરવું છે. એટલે એ ઉપયોગને ત્યાં જ રાખે છે, પોતાના ઉપયોગને જ્ઞાન આનંદ સ્વભાવ તરફ જ રાખે છે. એટલે કે છે કે મારું લક્ષ ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા ઉપર છે. તેથી જયારે મારું લક્ષ આ મતિ જ્ઞાનાવરણીય કર્મના ફળ તરફ છે જ નહીં, કે જેને કારણે વર્તમાન પર્યાયમાં જ્ઞાનની હીણી દશા છે, એના ઉપર મારું લક્ષ નથી, એટલે હું એને એ ફળને ભોગવતો નથી. તેથી હું મતિ જ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી. હું તેનાથી અધિક જે મારું જ્ઞાન એટલે જ્ઞાન સ્વભાવ, તેને સંચેતું છું. ચેતું છું એટલું નહીં, પણ સંચેતું છું એટલે એકાગ્રતાપૂર્વક અનુભવું છું. અર્થાત તેને એકાગ્રપણે અનુભવું છું, વેદું છું. એક બરાબર સમજાય ને તો આખી વાત સમજાય. ગુરુદેવ તો હંમેશા કહે છે કે એક ન્યાય પણ બરાબર યથાર્થ સમજાય તો પછી પાછળ બધી વાત બરાબર જ સમજાશે. અને પહેલે ડગલે જો ભૂલ કરી તો પછી બધું ઊંધું થશે. ઉદાહરણ આપીને ઘણીવાર ગુરુદેવ કહે છે કે પહેલો ઘડો ઊંધો મૂક્યો તો એની ઉપર પછી સીધો ઘડો નહીં મુકાય, એના પછી બીજો ઊંધો જ આવે. એટલે શરૂઆત જયારે કરીએ તત્વને સમજવાની, ત્યારે મૂળ વસ્તુમાં ક્યાંય ભૂલ હોવી જોઈએ નહીં. ન સમજાય તો એનો કેળો ન મૂકવો, એની પાછળ પડી જવું. દ્રવ્ય, ગુણ, પર્યાય, દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા, પર્યાયના ઉત્પાદ, વ્યય, ધ્રુવ, આ બધું જેમ છે તેમ બરાબર સિદ્ધાંતને એ જ રીતે સમજવો. પછી એને એ વ્યવહારમાં લાગુ પાડતી વખતે બદલી નહીં નાખવા, એમાં બાંધછોડ નહીં કરવી. સિદ્ધાંતને સિદ્ધાંત રહેવા દઈ અને પછી આપણે એને સમજવું કે કઈ રીતે હોય. પછી એવી ઊંધી માન્યતા ન કરવી કે ના જીવ હોય ત્યારે જ શરીર કાર્ય કરે, એવી ઊંધી માન્યતા ન કરવી. શરીર શરીરનું કાર્ય એના કારણે કરે, જીવ પોતાનું કાર્ય કરે. એટલે દરેક સિદ્ધાંતને સિદ્ધાંત તરીકે રહેવા દેવો, નહીતર પછી વસ્તુનું સ્વરૂપ સમજાશે નહીં અને સમ્યક દર્શન થશે નહીં. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળ આ બધો વિસ્તાર લઈશું, આખી ટીકા લઈશું. હવે સુખધામ બોલીએ.
सुखधाम अनंत सुसंत चली दिन रात रहे तद ध्यान मही प्रशांति अनंत सुधामय प्रणमु पदते वरते जयते प्रणमु पदते वरते जयते